આ તરફ સહકારી મંડળીઓની પેન્ડિંગ ચૂંટણીને લઈને પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। અત્યારે જે એસઆઈઆરની કામગીરી છે તેને લઈ હવે મુક્તિ આપવામાં આવી છે। ચૂંટણી યોજવામાંથી સહકારી મંડળીઓની જે ચૂંટણી છે પ્રક્રિયા 6 મહિના સુધી નહીં થાય તેવી વિગત પણ આપવામાં આવી। એસઆઈઆરની કામગીરી ચાલુ હોવાથી રાજ્યની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી આગામી 6 માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવી છે તેવું મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું હતું। હાલના સંજોગોમાં આપણે સૌ જાણીએ છીએ કે એસઆઈઆરની અગત્યની કામગીરી એ થઈ રહી છે, ત્યારે મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળોની વ્યવસ્થાપક કમિટીનું ચૂંટણીનું આયોજન એ કરવું મુશ્કેલ બની રહે છે, કારણ કે એમાં પણ એક વ્યવસ્થાઓ બની રહે, એની પણ પારદર્શકતા રહે અને એ પણ ચૂંટણીઓ સારી રીતે થાય એના માટેની પણ ચિંતા એ રાજ્ય સરકારે કરી છે, અને એના કારણે એ મુશ્કેલ બનતું હોવાથી એક જાહેરનામું એ જે બહાર પાડ્યું છે એ પ્રકારે સહકારી મંડળીઓ કે જેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલુ છે અથવા ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરવાની થાય છે તેઓને આજના જાહેરનામાથી એટલે કે જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી સદર અધિનિયમ કલમ 74 ગ તથા કલમ 145 ક થી વની જોગવાઈમાંથી મુક્તિ આપી અધિનિયમની કલમ 74 ગ હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય એ પણ મારા વિભાગે આજે જાહેરનામાથી પ્રસિદ્ધ કર્યો છે।